નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વલસાડ જિલ્લાના પ્રવાસન ક્ષેત્રે હવે એક નવું સોપાન ઉમેરાવા જઈ રહ્યું છે। વલસાડના ઉમરસાડીમાં દરિયા કિનારે પ્રવાસીઓ માટે એક આકર્ષક ભેટ તૈયાર થઈ રહી છે। રાજ્ય સરકારના પ્રયાસોથી હવે ઉમરસાડીનો આ દરિયા કિનારો પણ રિવરફ્રન્ટ જેવો લુક ધરાવતો થશે। અહીં અમદાવાદના પ્રખ્યાત અટલ બ્રિજની ડિઝાઇન જેવો જ એક નવો પેડેસ્ટ્રીયન બ્રિજ એટલે કે પગપાળા બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે। ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારાને વૈશ્વિક પ્રવાસન ધામ તરીકે વિકસાવના રાજ્ય સરકારના પ્રયાસો હવે રંગ લાવી રહ્યા છે। વલસાડના પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ખાતે અમદાવાદના પ્રખ્યાત અટલ બ્રિજ જેવી જ આધુનિક ડિઝાઇન ધરાવતો એક શાનદાર પેડેસ્ટ્રીયન તૈયાર થઈ ચૂક્યો છે। અંદાજે 9.50 કરોડના ખર્ચે નિર્મિત આ બ્રિજની લંબાઈ 126 મીટર, પહોળાઈ 5.5 મીટર। આ બ્રિજ માત્ર એક સ્ટ્રક્ચર નથી, પરંતુ પર્યટકો માટે દરિયાના મોજા અને પ્રકૃતિને માણવાનું એક શ્રેષ્ઠ સ્થળ બની જશે। આ પ્રોજેક્ટથી સ્થાનિક 8000થી વધુ લોકોને સીધી ફાયદો થશે। ઉમરસાડીનો દરિયો હવે એક આધુનિક રિવરફ્રન્ટ જેવો લુક ધરાવતો થયો છે। અહીં આવતા પર્યટકોને સાફ સુથરો દરિયા કિનારો અને બેસવા માટેની આધુનિક વ્યવસ્થા મળશે, જેનાથી પ્રવાસન ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ થશે। મહત્વની વાત તો એ છે કે આ ભવ્ય પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય હવે પૂર્ણ થઈ રહ્યું છે। રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ટૂંક સમયમાં જ આ બ્રિજનું વિધિવત લોકાર્પણ કરશે। લોકાર્પણ બાદ આ બ્રિજ પર્યટકો માટે ખુલ્લો મૂકવામાં આવશે, જે દક્ષિણ ગુજરાતમાં પિકનિક અને સનસેટ માણવા માટેનું ફેવરિટ સ્પોટ બની રહેશે। સ્વચ્છ કિનારો અને આધુનિક બ્રિજની આ જુગલબંધી ચોક્કસપણે પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરશે।